એક નાનું એવું ગામ હતું પંખીના માળા જેવડું. ત્યાં પટેલની વાડીએ ગરીબ માણસે વાવવા રાખ્યું હતું અને ગામના પાદરમાં એક નદી હતી અને નદીના હમા કાંઠે ખેતર હતું અને એક ઝૂંપડી હતી વાડીએ. એક દીકરી ને એક દીકરો હતો એ ભાગ્યાને. અને આમ એક વાદળી મંડાણી હતી એટલે એને એમ થયું કે ઘરમાં દરેલું નથી એટલે તમે દરાઈ આવો અને કાં હું દરાઈ આવું. એટલે કે તો ત્યાર કરી કે આ વરસાદ આવે એની પહેલાં દરાઈ આવી, નકર આ અમે કાંઠે પછી આપણે દરાવા નહીં જાય કે છોકરા ભૂખ્યા રહે. એટલે દેણું કર્યું ન કર્યું એટલી વારમાં એ તૈયાર થઈ ગયા અને દરવા ગયા અને ગામમાં દરીને થોડુંક અટાણું કર્યું. અટાણું કરીને પાછા આવતા તા ઉપર વરસાદ થયો અને નદીમાંથી પાણી આવ્યું. એટલે બાઈ તો મૂંઝાણી કે આમાં કેમ પડવું. અમે ઝૂંપડી દેખાતી એમાં છોકરો ને છોકરી એને હતા. અમે નજરમાં એ સડે એટલે કે ગમે એમ થાય હાલ હવે આપણે નકર છોકરા ભૂખ્યા રહે અને અમે વયા જાય. તો એનો ઘરવાળો કે મારું હાથ પકડી લે અને આમ બડે અમે કાંઠે વહી જાય અને માથે દૈણું રાખ્યું અને ખંભે મારી ઠેલી અને કડવા પાણી હતું નદીમાં અને અમે કાંઠે જતા હતા. થોડાક આગળ ગયા હતા ડોકી સુધી પાણી આવ્યું. એટલે કે મૂંઝામાં કે હમણાં જો આપણા છોકરા દેખાય છે, હમણાં આપણે બહાર નીકળી જવું અને કુદરતને કરવું અને તણાઈ ગયા અને નજર અમે બાળકો રહી ગયા અને તણાઈ ગયા. અને ખેડૂતને પાણી બીજે દી ઉતરી ગયું ને ખેડૂત વાડીએ આવ્યો પટેલભાઈ. એ કે ક્યાંય ગયા? એ કે ગામમાં ગયા હતા અનાજ દરવા અટાણું કરવા, આવ્યા નથી. એટલે ખેડૂત સમજી ગયો કે નદીમાં તણાઈ ગયા હોય. એટલે કે કાંઈ વાંધો નહીં, એને ખવડાવ્યું અને એ કે હું જાઉં છું. અને નદીએ 2 દી 3 દી સુધી રેખડ્યા અને જોયું બધે તા એક જગ્યાએ 2 માણાની લાશ હતી. એટલે એ લાશને દેન કરી દીધા ને એમ કીધું કે હવે કાંઈ વાંધો નહીં. તો છોકરા કે હવે અમારા મામાની ત્યાં વહી જાય, અમારે મોહારી કે બીજું તો અમારે તો કોઈ રહ્યું નથી, મા બાપ કોઈ કુટુંબ પરિવાર. એ કે એમ ન જવાય, તારા બાપાનો જો એટલો ઉપાડ છે એ પૂરો ન કરો ત્યાં સુધી તમારે ક્યાંય જવાય નહીં. 2 ભાઈ મૂંઝાણા, ઉપર આકાશ નીચે ધરતી, હવે જાવું ક્યાં? એ કે કાંઈ વાંધો નહીં. બેનભાઈ મહેનત કરવા માંડ્યા. એમાં છોકરાને મહેનત કરવામાં હાથમાં ફરફોલા પડી ગયા. એની બેનથી જોવાનું નહીં. એને કીધું કે ભાઈ તને આવી પોઝિશન કે શું કરવું? એ કે આજ રાતે આપણે અહીંથી નીકળી જવાનું છે. એટલે બેનભાઈ રાતે મુઠ્ઠીઓ વારી અને પાછું વળીને જોતા જાય કે આપણે ઘરજણી આવતા નથી એમ જોતા જાય ને. એટલે કે બીજું તો કોઈ નથી, મારી માય નથી, પણ મારા મોહરમાં મારી એક મા છે જે મેલડી, એની યાદ કરી દીકરીએ. અને ભાઈ કારી ધાબળી ઓઢીને મેલડીમાં ખુદ આવ્યા અને દીકરીને કીધું તે કેને યાદ કરી હતી? કે મારા મોહારમાં એક મારી માની મા હતી મેલડી, એને યાદ કરી હતી. એ કે હું પોતે જ મેલડી છું. એ કે કેમ તમે પાસવરીઓ જોયા રાખો છો? એ કે અમે ઘરધણી અમે આ રીતે વહીવા છે, પાછળ ઘરધણી આવે છે એની બીકે અમે. એ કે હવે તમારે કોઈ નથી બીવા નથી, હું ખુદ મેલડી છું. બેયની માથે હાથ મેલીને કીધું મેલડી માએ, એ કે હવે કદાચ એક પટેલ નહીં પછી ગામના ખેડૂત આવે ને તોય જો તમારા રૂવાડો ખાંડું કરે તો હું મેલડી ન કહેવાવ. એટલે આવા મેલડીમાંના પરસા છે. જય મેલડીમાં.